સેકન્ડ ચેપ્ટરમાં જે સંખ્યાત્મક ગુણધર્મો છે, હવે આ સંખ્યાત્મક ગુણધર્મો 4 છે ટોટલ. ચલો તમને એ તો ખ્યાલ છે, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન, બાષ્પ દબાણ, બરાબર, અને અભિસરણ દબાણ. આ 4 સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું? એ દ્રાવ્યકણની સંખ્યા પર આધાર રાખે. આ જે ટોટલ 4 પદો છે એ પૈકી 2 પદો દ્રાવ્યકણની સંખ્યા લખું છું અને કૌંસમાં લખું છું એની સાંદ્રતા. ક્યારે સંખ્યા લેવાની, ક્યારે સાંદ્રતા લેવાની, હમણાં સમજાવું છું તમને. આનો સંબંધ ઉત્કલન બિંદુના સમપ્રમાણમાં, અભિસરણ દબાણના સમપ્રમાણમાં, જ્યારે ઠાર બિંદુ અને બાષ્પ દબાણના, આખું લખીએ, બાષ્પ દબાણના વ્યસ્ત ચલનમાં છે. બરાબર. તો અભિસરણ દબાણ અને ઉત્કલન બિંદુના સમપ્રમાણમાં હોય, જ્યારે ઠાર બિંદુ અને બાષ્પ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. તો આ છે સંખ્યાત્મક ગુણધર્મો નો દ્રાવ્યકણની સંખ્યા સાથેનો સંબંધ. જ્યારે તમને સપોઝ તમને 4 ઓપ્શન આપ્યા હોય, આપણે પહેલા ટાઈપનો એક એમસીક્યુ લઈએ, જેમાં કેવો ક્વેશ્ચન હોય કે ભાઈ દ્રાવ્યકણની જે સંખ્યા છે ને, એ સંખ્યા ક્યારે ગણવાની તમારે? તો સંખ્યા જ્યારે તમને જે 4 ઓપ્શન આપ્યા હોય એ ચારેય ઓપ્શનની સાંદ્રતા સમાન હોય ને ત્યારે સંખ્યા જોવાની. બરાબર. અને સાંદ્રતા જુદી જુદી હોય તો એને દ્રાવ્યકણની સંખ્યા વડે ગુણીને જે મળે એને દ્રાવ્યકણની સાંદ્રતા કહેવાય. તમને જે સાંદ્રતા બધામાં જો અલગ અલગ સાંદ્રતા આપી હોય, એકમાં 0.2, એકમાં 0.5, બરાબર, એને કાં તો મોલાલિટી કાં તો મોલારિટી, અહીંયા જે એકમ હોય ને, આ ચારેયનો એકમ કાં તો મોલારિટી કાં તો નોર્માલિટી, એ બે જ હશે, એ બે સિવાય કોઈ નહીં હોય. બરાબર. એટલે ફરી બોલું છું, એકમ કયો હશે? દ્રાવ્યકણની સાંદ્રતાનો એકમ કયો હશે કે જ્યારે બરાબર, એ એકમ કયો હશે તો કે નોર્માલિટી કે મોલારિટી કે મોલાલિટી હશે. હવે કોના માટે મોલારિટી ગણાય ખબર છે? જનરલી અભિસરણ દબાણ માટે મોલારિટી ગણાય, જ્યારે ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ અને બાષ્પ દબાણમાં મોલાલિટી લેવાય. બરાબર. પણ ઘણી વાર તમને છે ને આના માટે મોલારિટી આપી દે તો તમારે કોઈ ટેન્શન લેવાનું નહીં. ફરી બોલું છું, દ્રાવ્યકણની સંખ્યા જ્યારે પણ આપેલી હોય તો તમારે જોઈ લેવાનું ચારેયની સાંદ્રતા સમાન છે. જો હા તો સંખ્યા ગણવાની, અને ચારેયની સાંદ્રતા જુદી છે તો બધાને એની દ્રાવ્યકણની સંખ્યા વડે ગુણીને જે મળે એ સાંદ્રતા તમારે ગણવાની. આ સાંદ્રતા એટલે ક્યારે સાંદ્રતા ગણવાની, ક્યારે સંખ્યા ગણવાની, ચલો આ તમારે ક્લિયર થઈ જ ગયું હશે. બરાબર. હવે અત્યારે આપણે પહેલો એકદમ સિમ્પલ ક્વેશ્ચન લઈએ. આપેલ જલીય દ્રાવણોમાં આયનીય પદાર્થોનું જો સંપૂર્ણ વિયોજન થતું હોય તો કોનું ઠાર બિંદુ સૌથી વધુ હશે? કોનું ઠાર બિંદુ સૌથી વધુ હશે એ તમને પૂછ્યું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપેલ જલીય દ્રાવણોમાં આયનીય પદાર્થોનું સંપૂર્ણ વિયોજન થઈ રહ્યું છે અને ઠાર બિંદુ સૌથી વધુ. તો પહેલા તો, અને બીજું, બધા પદોની સાંદ્રતા સમાન છે જોઈ લો. તો આપણે ખાલી દ્રાવ્યકણની સાંદ્રતા જોવાની. તો પદ શું છે કે દ્રાવ્યકણની સાંદ્રતા, આપણે અહીંયા લઈશું દ્રાવ્યકણની સંખ્યા. તો યાદ હોય તો ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણના સમપ્રમાણમાં અને ઠાર બિંદુ અને બાષ્પ દબાણના વ્યસ્ત પ્રમાણમાં. બરાબર. તો અહીંયા આપણે ઠાર બિંદુનું કામ છે, તો ઠાર બિંદુનું વ્યસ્ત ચલન થયું. તો ઠાર બિંદુ સૌથી વધુ, ધ્યાનથી જુઓ, ઠાર બિંદુ સૌથી વધુ એટલે એનો મતલબ શું થયો? ઉત્કલન બિંદુ સૌથી, દ્રાવ્યકણની સંખ્યા સૌથી ઓછી. ચાલો તો એક કામ કરીએ, આપણે બધા પદોની દ્રાવ્યકણની સંખ્યા લખી નાખીએ. યુરિયા એ વિદ્યુત અવિભાજ્ય છે. આ વિદ્યુત અવિભાજ્ય છે
એટલે એનો એક અણુ એટલે એક દ્રાવ્ય કણ. NaCl NaCl ના એક અણુમાંથી બે આયનો છૂટા પડે એટલે એના દ્રાવ્ય કણ થશે 2. BaCl2 માં એક Ba2+ અને 2 Cl- દ્રાવ્ય કણ 3 થશે. અને Al2SO4 થ્રાઇસ તો એમાં કુલ દ્રાવ્ય કણ 3 ને 2 5 થશે. બરાબર. હવે આપણે જોઈએ કે 18 બિંદુ સૌથી વધુ ધેટ મીન્સ દ્રાવ્ય કણની સંખ્યા સૌથી ઓછી, તો આપણો આન્સર થયો ઓપ્શન એ. એટલે આ ટાઈપના બહુ જ ઈઝી ક્વેશ્ચન છે. ઘણીવાર આપણે જીનીટમાં આવા પૂછાઈ બી જાય છે. આમ જનરલી આપણે બીજું અને ત્રીજું બે ચેપ્ટરની વાત કરીએ તો અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે તો સાવ ઈઝી ક્વેશ્ચન્સ પૂછ્યા છે. બરાબર, પણ એવું નક્કી ન કહી શકાય કે એના ઈઝી જ છે. બરાબર. અને બીજું સારી રીતે કેમ કે જનરલી આ ચેપ્ટર્સ છે ને સ્ટાર્ટિંગમાં ચાલતા હોય છે, એટલે બધાને રિવિઝન બી સારું મળે ને બધી રીતે. એટલે આ બધા ચેપ્ટર્સના ક્વેશ્ચન તમને આમ ઈઝી પણ લાગે, પણ આ એક બે બાબતોનું ધ્યાન રાખવાનું. બરાબર. તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે યુરિયા, ખાંડ એટલે સુક્રોઝ, એને પછી ગુજરાતીમાં ઘણીવાર આવું સુગર કેન લખે. સુગર કેન એટલે શેરડી. બરાબર. તો યુરિયા, ખાંડ, ગ્લુકોઝ અને ગ્લિસરીન આ ચારેય વિદ્યુત અવિભાજ્ય છે. વિદ્યુત અવિભાજ્ય હોવાથી દ્રાવ્ય કણ 1 બરાબર 1 અણુ. જ્યારે NaCl નો એક અણુ એટલે 2 દ્રાવ્ય કણ, BaCl2 નો એક અણુ એટલે 3 દ્રાવ્ય કણ, Al2SO4 થ્રાઇસ એટલે કુલ 5 દ્રાવ્ય કણ. બરાબર. બીજી એક વાત કહી રાખું તમને અત્યારે કે જ્યારે બ્રેકેટ વાળા સંયોજન લો જેમ કે K4FeCN6, તો આ જે બ્રેકેટ છે ને એની અંદર સવર્ગ સહસંયોજક બંધ હોય. બરાબર. એટલે એક બ્રેકેટ એટલે એક અણુ એટલે એક દ્રાવ્ય કણ એમ. એટલે આખું એક અણુ લો તમે તો એના કુલ દ્રાવ્ય કણ 5 થશે, 4K+ અને બ્રેકેટ આખું 1. એટલે જો હું એમ લખું ફેરિક ફેરોસાયનાઇડ, તો આના દ્રાવ્ય કણ જો ફેરિક ફેરોસાયનાઇડ આનું નામ ફેરિક ફેરોસાયનાઇડ. બરાબર. અને આ જે ફેરિક ફેરોસાયનાઇડ છે એના કુલ દ્રાવ્ય કણ 4 ને 3 7 થશે. ફેરિક ફેરોસાયનાઇડ ના કુલ દ્રાવ્ય કણ 4 ને 3 7 થશે. બરાબર. એટલે બ્રેકેટ આખું એક એવા 3 છે ને અને Fe 4 એટલે કુલ દ્રાવ્ય કણ થયા 4 ને 3 7. બરાબર. તો આ દ્રાવ્ય કણ માટે આ જે ઇમ્પોર્ટન્ટ છે બ્રેકેટ વાળા ખાસ. બીજા બધામાં તો તમને સૂત્ર જોઈને જ ખ્યાલ આવી જાય કે કેટલા દ્રાવ્ય કણ હશે. હા, અમુક આપણા જીનિટ લેવલના દ્રાવ્ય કણ બી અમુક ધ્યાન રાખવાના થશે. જોઈ લો. જેમ કે Hg2Cl2, આના આપણે દ્રાવ્ય કણ જોઈએ. એક જ મિનિટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ HgCl2, તો આના અને HgCl2 બંનેના દ્રાવ્ય કણ 3 જ છે. HgCl2 છે એમાં Hg નો વીજભાર 2+ અને 2 Cl-, એટલે એમ કરીને દ્રાવ્ય કણ 3 થાય છે. સાથે Hg2Cl2 જો તમે લો તો Hg2Cl2 માં Hg2 2+ અને 2 Cl-. આ ખાસ યાદ રાખજો. Hg2 2+ આના આ એક જ એક આયન છે, એમાં 2 Hg વચ્ચે ધાત્વિક બંધ હોય અને એને બંનેનો વીજભાર 2+, એટલે જ્યારે દ્રાવ્ય કણની વાત કરો ત્યારે આખો એક દ્રાવ્ય કણ તરીકે વર્તે. જેમ અહીંયા Hg નો વીજભાર આમ થાય 1+, પણ જ્યારે 1+ હોય ત્યારે 2 Hg વચ્ચે ધાત્વિક બંધ હોય છે અને ઓવરઓલ એનો વીજભાર 2+ થાય છે અને આ એક દ્રાવ્ય કણ તરીકે વર્તે છે. અને 2 Cl-, એટલે કુલ દ્રાવ્ય કણ થશે અહીંયા 3. બરાબર. સેમ એવું બીજું છે Cu2Cl2 અને CuCl2. ચલો આના દ્રાવ્ય કણ કેટલા? તો કે ફરીથી 3 છે. કેમ? Cu2 2+, આખો એક જ દ્રાવ્ય કણ અને 2 Cl-. CuCl2 લો તો Cu નો વીજભાર 2+ અને 2 Cl-, આના બી દ્રાવ્ય કણ 3. બરાબર. તો આ રીતે બંનેના દ્રાવ્ય કણની સંખ્યા 3 જ છે. બરાબર. એટલે આ ખાસ યાદ રાખજો.
એટલે આ બધા ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ યાદ રાખવાના, ખાસ આપણે જી નીટમાં આવા ક્વેશ્ચન પૂછે, બરાબર. ચાલો નેક્સ્ટ. ફરી પાછું આયનીય પદાર્થોનું જો સંપૂર્ણ વિયોજન થાય, બધા જ દ્રાવ્ય કણ, બધા જ પદાર્થોનો સાંદ્રતા સમાન 0.05 મોલર, એટલે હવે આપણે ડાયરેક્ટ દ્રાવ્ય કણ જોવાના, બરાબર. ચલો આનો જવાબ શું થશે વિચારો. ઓકે, તો ચાલો એકદમ ઇઝી ક્વેશ્ચન. ગ્લુકોઝ હમણાં જ મેં સમજાવ્યું એમ દ્રાવ્ય કણ એક જ, NaCl એના દ્રાવ્ય કણ 2, Al2SO4 થ્રાઇસ તો Al2 અને SO4 3 દ્રાવ્ય કણ 5 અને CaCl2 દ્રાવ્ય કણ 3. ઠાર બિંદુ સૌથી ઓછું, ધેટ મીન્સ દ્રાવ્ય કણની સંખ્યા સૌથી વધુ. ઓકે, તો અહીંયા આપણો આન્સર થશે સી. નેક્સ્ટ. 0.2 મોલર Na4COF6 એનું જલીય દ્રાવણ અને એની સાથે કોનું જલીય દ્રાવણ સમઅભિસારી છે? જોરદાર ક્વેશ્ચન. પહેલા તો 0.2 મોલર Na4COF6 આવું આપ્યું છે. બીજું 0.2, 0.2, 0.25, 0.15, 0.2. ઇન શોર્ટ સાંદ્રતા જુદી જુદી છે, ભલે 3 ની સરખી છે, બરાબર. સમઅભિસારી એટલે જેમના અભિસરણ દબાણ સમાન. સાંદ્રતા જુદી છે તો દ્રાવ્ય કણ ની, હવે આપણે સંખ્યા નહીં, અહીંયા સાંદ્રતા કન્સિડર કરવાની, અને યાદ હોય તો અભિસરણ દબાણ સમપ્રમાણમાં. તમને અહીંયા એવું કહી દીધું છે કે અભિસરણ દબાણ સમાન છે. ધ્યાનથી જોજો, અભિસરણ દબાણ સમાન છે, તો એનો અર્થ એ થયો અભિસરણ દબાણ જો સમાન હોય, ધેટ મીન્સ દ્રાવ્ય કણની સાંદ્રતા સમાન, બરાબર. એટલે જેના જેટલા દ્રાવ્ય કણ હોય એની વડે એને ગુણી દો, બરાબર. ચલો જવાબ વિચારો. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા 0.2 મોલર Na4COF6 આપ્યું છે. આના દ્રાવ્ય કણ થશે 5. કેવી રીતે? બ્રેકેટ આખું એક આયન અને Na4 એટલે કુલ દ્રાવ્ય કણ 5, અને એના વડે આને ગુણો તો તમને મળશે 1 મોલર દ્રાવ્ય કણની સાંદ્રતા. તો હવે તમને જે 4 ઓપ્શન આપ્યા છે, જેમ કે A 0.2 મોલર યુરિયાનો દ્રાવ્ય કણ એક જ, તો 0.2 મોલર થયો, અહીં તો એક આવવું જોઈએ. બી ઓપ્શન જોઈએ, 0.25 મોલર આપ્યું છે. AlCl3 ના દ્રાવ્ય કણ એક Al3+ અને 3Cl- એટલે કુલ દ્રાવ્ય કણ 4 ને 25 ચોક 100 અને 2 પોઈન્ટ કટ કરો એટલે 1.00 મોલર, એટલે 1 મોલર, એટલે બી આપણો જવાબ. બીજા ચેક કરવા હોય તો કરી શકો છો. 3 દ્રાવ્ય કણ 0.15 તો 15 × 45, 0.45 થાય, 1 મોલર તો ના થયા. અને છેલ્લું ઓપ્શન CuSO4 એના દ્રાવ્ય કણ માત્ર 2 અને એને 0.2 વડે ગુણશો તો તમને શું મળશે? 0.4 મળશે, જે 1 મોલર તો ન થયા. તો બી જે ઓપ્શન છે એમાં 1 મોલર થઈ જાય છે, બરાબર સ્ટુડન્ટ્સ. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ. હવે અહીંયા 1 મોલર ખાંડ, 1 મોલર CaCl અને 1 મોલર Na2SO4 એ બધાનો ઉત્કલન બિંદુનો વધારો કયા પ્રમાણમાં હશે? તો ઉત્કલન બિંદુ, બીજું બધાની સાંદ્રતા સમાન, તો ઉત્કલન બિંદુ અને દ્રાવ્ય કણની અહીંયા લખીશું સંખ્યા. ફરીથી જ્યારે તમને સાંદ્રતા બધાની સમાન આપી હોય ત્યારે સંખ્યા ગણવાની, અને જ્યારે જુદી જુદી આપી હોય ત્યારે સાંદ્રતા ગણવાની. સાંદ્રતા કેવી રીતે શોધાય? એ જે તે સાંદ્રતા તમને આપી છે એને દ્રાવ્ય કણ વડે ગુણી દેવાના, બરાબર. ચલો આનો આન્સર વિચારો હવે. ઓકે, તો અહીંયા ઉત્કલન બિંદુ અને દ્રાવ્ય કણની સંખ્યા બંને સમપ્રમાણમાં, એટલે જેનું ઉત્કલન બિંદુ વધારે ધેટ મીન્સ એના દ્રાવ્ય કણની સંખ્યા વધારે. તો અહીંયા આપણે પ્રમાણ કેવો થાય? તો કે ખાંડનો દ્રાવ્ય કણ 1, CaCl નો દ્રાવ્ય કણ 2 અને Na2SO4 જેમાં 2 Na+ અને 1 SO4 2- એટલે કુલ દ્રાવ્ય કણ 3 થશે, બરાબર. એટલે ક્વેશ્ચનમાં જરાય દમ નથી, પણ શું પેલું ફંડામેન્ટલ ક્લિયર હોવું જોઈએ કે કોના દ્રાવ્ય કણ કેટલા. નેક્સ્ટ. ચાલો, આ ક્વેશ્ચન વધારાનો મળ્યો છે, બરાબર, જે અત્યારે હાલ તમારે સોલ્વ કરવાનો છે. જોયો, ચલો એટલે તમારે વિડીયો પોઝ કરી દેજો અને પછી સોલ્વ કરીને પછી મને આન્સર જોઈએ શું આવે છે. ઓકે,
મારી નાખ્યા. અરે યાર. ઓકે, તો હવે ક્વેશ્ચન જોઈએ. નિયત તાપમાને યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી અને મોલાલિટી બંને સમાન છે. મોલારિટી અને નોર્માલિટી બંને સમાન છે. તો સૂત્ર છે 1 મોલારિટી ઇક્વલ્સ 1 ઘનતા કૌંસમાં દ્રાવ્યનું આણ્વીય દળ ભાગ્યા 1000 પ્લસ 1 મોલાલિટી. હવે મોલારિટી મોલાલિટી સમાન, તો ચલો એક કામ કરો, બધા કેપિટલ એમ માં છે તો આ મોલાલિટીની જગ્યાએ સ્મોલ એમ એટલે ખ્યાલ છે ને મોલાલિટી, અને કેપિટલ એમ એટલે મોલારિટી, તો બધા કેપિટલ એમ ના સ્વરૂપમાં જ લખી નાખીએ. તો અહીંયા ડી અપોન ડી આ બાજુ ને એમ આ બાજુ ગુણીએ તો ઘનતા બરાબર ડી એમ. ચલો એમ આ બાજુ ડી આ બાજુ. દ્રાવ્યનું આણ્વિક દળ 60, યુરિયાનું આણ્વિક દળ 60 છે ને આપ્યું છે તમને, ભાગ્યા 1000 અને 1 કેપિટલ એમ. આવું થશે. બરાબર. ચાલો 0 0 કટ, 2 3 અને 2 50, અને આ એમ અંદર ગુણી નાખો તો 3m/50 અને પ્લસ 1 થશે, અને જો 50 વડે ગુણી નાખો 3m/50 ભાગ્યા 50. યસ, ડન. આન્સર સી સાચો. હો, નેક્સ્ટ. ચાલો હવે આ મથો. આ ક્વેશ્ચનમાં હવે આવા જ્યારે ટિપિકલ ક્વેશ્ચન્સ પૂછે ને, કેમ કે જો બધામાં જુદું જુદું જ છે કંઈક ને કંઈક, એટલે ઇનડાયરેક્ટલી તમને દરેકમાં 4 આપ્યા છે. ના 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 4 નથી આવતા, ધ્યાન આપો. ચલો, AgNO3 નું આયનીકરણ થાય એટલે 2 દ્રાવ્ય કણો મળે. એટલે આપણે છે ને બધા ઓપ્શનમાં પાછા જોવા પડશે. ઠાર બિંદુનો ઉતરતો ક્રમ, પહેલાનું ઠાર બિંદુ સૌથી વધુ, ધેટ મીન્સ દ્રાવ્ય કણ સૌથી ઓછા, કેમ કે ઠાર બિંદુ અને દ્રાવ્ય કણ બંને સમપ્રમાણમાં. બીજું, પાછું અહીંયા બધાની સાંદ્રતા જુદી, એટલે આપણે શું કરવું પડશે, પાછું બધાની જે સાંદ્રતા હોય એને દ્રાવ્ય કણ વડે ગુણવાથી જે આંકડો મળે એ ધ્યાનમાં લેવાનું. એટલે ચલો, પહેલામાં આપણે અહીંયા ઠાર બિંદુનો ઉતરતો ક્રમ, ધેટ મીન્સ દ્રાવ્ય કણની સાંદ્રતાનો ચડતો ક્રમ સાચો હોવો જોઈએ, એ આપણો આન્સર. ફરીથી, દ્રાવ્ય કણની સાંદ્રતા જ્યારે સાંદ્રતા લેવાય તો એ વખતે દ્રાવ્ય કણની સાંદ્રતા જ્યારે ગણો ત્યારે ઉત્કલન બિંદુ ઠાર બિંદુ એના વ્યસ્ત ચલનમાં છે. બરાબર. તો ઠાર બિંદુનો ઉતરતો ક્રમ કીધો છે તમને, ધેટ મીન્સ દ્રાવ્ય કણની સાંદ્રતાનો ચડતો ક્રમ, અને બીજા બધામાં ગ્રેટર ધેન સાઇન છે. તો ચલો એ આપણે અવગણો. અત્યારે આપણે અહીંયા લેસ ધેન જોઈશું. કેમ કે ઠાર બિંદુનો ઉતરતો, ધેટ મીન્સ દ્રાવ્ય કણની સાંદ્રતાનો ચડતો ક્રમ, એટલે આ આપણે બધા શું ગણીશું, લેસ ધેન જ ગણીશું. બરાબર. અને ક્રમ આપણે આનો આ જ ગણીશું, અહીંથી જે આપ્યો છે ડાબાથી જમણાનો. તો AgNO3 ના દ્રાવ્ય કણ 2 છે, 4 નહીં. Ag પ્લસ અને NO3 1 સિમ્પલ. બરાબર. તો 2 દ્રાવ્ય કણને આના વડે ગુણો એટલે પહેલામાં થશે 0.1 બોલવાનું. ચલો પછી આવવું જોઈએ લેસ ધેન, ગ્રેટર ધેન નહીં. Na2SO4 ના દ્રાવ્ય કણ 3 અને એના વડે ગુણો એટલે 0.12, તો બરાબર છે. ચલો 0.1 કરતા 0.12 વધારે જ હોય. પછી 0.14, ચલો બરાબર જ છે. અને આની સાથે ગુણો 0.75 ના ડબલ, તો અહીંયા થશે 0.15. બરાબર. તો જસ્ટ મિનિટ, 75 હા બરાબર છે. 75 તો 150 ને 3 પોઈન્ટ કટ કરો એટલે 0.15. તો 0.1 થી વધારે, 0.12 થી વધારે, 0.14 થી વધારે 0.15 બરાબર છે. બી ઓપ્શન ચેક કરો. 0.4 મોલર PbNO3 ટ્વાઇસ, તમે 3 વડે આના દ્રાવ્ય કણ 3, NO3 2 અને Pb 1, એ 3 વડે ગુણો તો 0.12. બરાબર. પહેલો આન્સર આમ તો આવી જ ગયો, પણ તો બી બધા ઓપ્શન ચલો કરીએ. બીજો છે 0.14 બરાબર છે. ત્રીજો છે 0.15,
અને ચોથો છે 5 ના ડબલ આના દ્રવ્યકણ 2 એટલે 0.1 ખોટું. કેમ? 12 થી એટલે 0.1 એટલે 0.10 કહેવાય ને, તો 12 થી વધારે 14 થી વધારે 15 થી પછી 10 તો ઓછા થઈ જાય. ધેટ મીન્સ એ આપણો આન્સર નથી. નેક્સ્ટ ત્રીજું ઓપ્શન જોઈએ 0.075 ના ડબલ 0.15 પછી 0.14 ખોટું જ ને, 0.15 થી તો 0.14 ઓછા છે, વધારે નહીં, બરાબર, એટલે આ ખોટું. અને ડી ઓપ્શન ચેક કરીએ 0.075 CdSO પર, ફરીથી CdSO પરના દ્રાવ્યકણ 2 એટલે પહેલું થાય છે 0.15, પછી આવે 0.05 ના ડબલ એટલે 0.1, ચલો આ બી ખોટું, 0.1 એટલે 0.10, તો 0.15 થી 0.10 તો નાના છે, મોટા નથી. ધેટ મીન્સ આપણો આન્સર કયો? તો કે એ. બરાબર. ચાલો હવે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. હવે આ ક્વેશ્ચન જુઓ ધ્યાનથી. એક્સરે નો એરો આ બાજુ આપ્યો છે, ધેટ મીન્સ એરો આપ્યો છે ડાબાથી જમણા, ધેટ મીન્સ અહીંયા એક્સ એ 0, તો અહીંયા એક્સ એ મેક્સિમમ, અહીંયા એટલે મેક્સિમમ એટલે 1, તો અહીંયા એક્સ બી 0 થશે અને આ બાજુ એક્સ બી મેક્સિમમ થશે. ઓકે, એક્સ એ 1 થયા, ધેટ મીન્સ આ જે ગેપ છે આ ગેપને આપણે કહીશું P0 એ. યાદ કરો આપણે પેલો આલેખ જેમાં x એ મહત્તમ હોય, x બી 0 હોય, એવી રીતે અહીંયા આ જે 80 થાય છે એ થશે xb મેક્સિમમ છે, એટલે x એટલે આ થશે P0b બરાબર 80. કિંમતમાં ખાસ આલેખમાં ધ્યાન રાખવાનું, બસ આ જ ધ્યાન રાખવાનું હતું. હવે તમને પૂછ્યું છે કુલ દ્રાવણનું બાષ્પ દબાણ, બરાબર, P0 એ XA વત્તા P0b XB, આ સૂત્ર છે. એક મોલ છે, બીજાના 3 મોલ છે, બરાબર, અને આનું બાષ્પ દબાણ આપણે ગણવાનું છે. શું કરીશું? તો સિમ્પલ, P0 એ હમણાં જ આપણે શોધ્યા, એટલે પહેલા તો આલેખ પરથી તમને ઇન્ટરપ્રિટેશન આવડવું જોઈએ. ચલો, XA એટલે A ના મોલ છે, એટલે A ના મોલ 1 ભાગ્યા કુલ મોલ 1 ને 3 4. એવી રીતે P0b તમે ઇન્ટરપ્રિટેશન આલેખ પરથી તમે લખશો અહીંયા 80, અને XB એટલે B ના મોલ 3 ભાગ્યા કુલ મોલ 4. ઓકે, આ થશે 15 ચોક 60, અને અહીંયા 20 ચોકે 80 એટલે 20 આવશે, અને 20 તરી 60, એટલે અહીંયા આન્સર આવ્યો 75 mm. બરાબર, ફરી એકવાર કહી દઉં આલેખમાં XA ને XB તમને કહી દીધું છે. XA નો એરો આપ્યો છે એટલે અહીંયા 0 થી શરૂઆત થઈ એટલે XA બરાબર 0, તો અહીંયા મેક્સિમમ XA1 જો એરો આપ્યો છે એ પરથી જ આપણે લીધું. XB નો એરો જમણાથી ડાબા એટલે જમણી બાજુ XB 0 થશે, તો ડાબી બાજુ XB 1 થશે, અને એની ઉપરથી આપણે P0A અને P0B લખી નાખ્યા. બરાબર, ધેટ્સ ઇટ, પૂરું. પછી તો તમને કીધું જ છે. હવે તમને YA પણ ઘણી વાર પૂછે, તો ચલો આપણે એક્સ્ટ્રા ક્વેશ્ચન કહીએ. YA બરાબર શું થશે? તો કે P0A XA ભાગ્યા P ટોટલ. તો P0A XA કેટલા થશે? 15, અને ભાગ્યા P ટોટલ કેટલા? 75, તમે હમણાં જ છો ત્યાં, તો આ થશે 15 50 75, 1/5 એટલે કે 0.2. ઘણી વાર આવું પણ તમને પૂછી કાઢે, બરાબર, ધ્યાન રાખો. નેક્સ્ટ ચાલો, તો ધ્યાન આપજો અહીંયા. હવે આ ક્વેશ્ચનમાં બે ઓપ્શન્સમાં ડેલ્ટા ટીબી આપ્યો છે, બીજામાં એકમાં ડેલ્ટા પી આપ્યો છે, એટલે બાષ્પ દબાણનો ફેરફાર, ને છેલ્લામાં અભિસરણ દબાણ. બરાબર, તો કયો વિકલ્પ સાચો છે એવું પૂછ્યું છે. તો પહેલા તો ડેલ્ટા ટીબી દ્રાવ્યકણની સંખ્યા અને ઉત્કલન બિંદુ ઉન્નયન બંને સમપ્રમાણમાં. તો જોઈ લો, 1 મોલલ ગ્લુકોઝ, ચલો મોલલ જ કન્સિડર કરીશું, 1 મોલલ NaCl, તો સ્વાભાવિક છે દ્રાવ્યકણની સંખ્યા વધે તેમ વધે છે, તો અહીંયા એ જે ઓપ્શન છે પહેલું એ તો સાચું જ. ચલો, પણ બાકીના ઓપ્શન બધા કેવી રીતે સોલ્વ કરવા એ સમજાવો. બીજામાં BaCl2 3 દ્રાવ્યકણ અને એને 2 વડે ગુણો એટલે 0.6 થાય, અહીંયા 0.6 થાય, અને અહીંયા 0.9 થાય. તો હકીકતમાં બંનેમાં બીજું અને ત્રીજું બંનેમાં દ્રાવ્યકણની સાંદ્રતા સમાન થાય છે, એટલે બંને વચ્ચે લેસ ધેન ને ઇક્વલ્સ આવે, પણ અહીંયા લેસ ધેન આપ્યું છે, મીન્સ આપણું બી ઓપ્શન તો ખોટું જ થાય. બરાબર, ત્રીજું જોઈએ
પહેલામાં 0.5 મોલર NaCl એટલે અને બીજું બધામાં સાંદ્રતા સમાન જોઈ લો. એટલે હવે આપણે દ્રાવ્યકણની સંખ્યા જોવાની ડાયરેક્ટ. તો NaCl માં દ્રાવ્યકણ 2, સુક્રોઝમાં 1 અને પેલામાં 3. હવે આવું તો કદી પોસિબલ છે જ નહીં ને. બીજું અને ડેલ્ટા P એટલે બાષ્પ દબાણનો ફેરફાર ને બાષ્પ દબાણ અને દ્રાવ્યકણની સંખ્યા બંને વ્યસ્ત ચલનમાં. બરાબર, એટલે પહેલામાં દ્રાવ્યકણ 2 છે, બીજામાં દ્રાવ્યકણ 1 છે, ત્રીજામાં દ્રાવ્યકણ 3 છે. એટલે હવે જો આપણે આ ઓપ્શન ધ્યાનથી જોઈએ તો અહીંયા હકીકતમાં આન્સર કેવો હોવો જોઈએ કે ભાઈ બાષ્પ દબાણનો ઘટાડો સૌથી વધારે શેમાં કે જેમાં દ્રાવ્યકણની સંખ્યા સૌથી ઓછી હોય. એટલે જવાબ આવશે 1 એટલે કે સુક્રોઝ વાળું, પછી 2 એટલે કે NaCl વાળું અને પછી Na2SO4 વાળું. એટલે આવો ક્રમ હોવો જોઈએ. બરાબર, એટલે સાથે સાથે હું તમને સાચો જવાબ બી શું થાય છે એ શીખવાડી દઉં છું. અહીં તો એના પહેલું જ ઓપ્શન આપણે સાચું પડી ગયું. બરાબર, પણ હવે મેઇન ધ્યાનથી જોજો છેલ્લું ઓપ્શન અભિસરણ દબાણ. તો પહેલું સુક્રોઝ છે, બીજું ગ્લુકોઝ છે, ત્રીજું યુરિયા છે, બધામાં દ્રાવ્યકણ સમાન. બીજું બધામાં 1% એટલે આપણે 1% શું લેવાનું ખબર છે? W/W લેવાના. પહેલામાં સુક્રોઝ, બીજામાં ગ્લુકોઝ અને ત્રીજામાં 1% યુરિયા અને બધાની મોલાલિટી શોધવાની. બરાબર, બધાની મોલાલિટી શોધવાની. આ એક ધ્યાન રાખવાનું. બરાબર, એટલે શું થશે અહીંયા કે 1% W/W સુક્રોઝ છે તો એની મોલાલિટી શું થાય તો કે 1% W/W એટલે 100 ગ્રામ દ્રાવણમાં 1 ગ્રામ સુક્રોઝ, 1 ગ્રામ ગ્લુકોઝ ને 1 ગ્રામ યુરિયા ઓગાળેલ છે. બધામાં જુઓ 1% જ છે અને W/W જ આપ્યા છે. તો અહીંયા સુક્રોઝના દ્રાવ્યકણ 1 એટલે તો એ તો પછી બધામાં દ્રાવ્યકણ 1 છે એટલે તો આપણે જોવાની જરૂર જ નથી, પણ બધાની મોલાલિટી સમાન હોવી જોઈએ. તો ચલો સુક્રોઝની મોલાલિટી સૂત્ર શું થાય? દ્રાવ્યનું વજન 1 ગ્રામ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવકનું વજન 99 અને સુક્રોઝનું આણ્વીય દળ છે 342. એ તમને આપશે નહીં, એ તમને છે ને બુકલેટની સ્ટાર્ટિંગમાં આપી દે છે. અને જો JEE હોય તો તમને એ વખતે ત્યાં નીચે કૌંસમાં દ્રાવ્યના પરમાણુ દળ આપી દેશે. ગ્લુકોઝ તો અહીંયા આવશે 180 અને 99 તો ખરા છે. આ બી આપણે આખો ગુણાકાર કરવાનો જ નથી. યુરિયામાં 60 અને 99 તો ખરા છે. તો બધામાં જો 1000 અને 99, 1000 અને 99 બધામાં કોમન. તો પાઈ અભિસરણ દબાણનો ક્રમ શું થાય? બધામાં સરખું તો નહીં થાય કેમ કે બધાના આણ્વીય દળ જુદા જુદા છે. તો જેની મોલાલિટી સમાન એટલે કે સાંદ્રતા સમાન તો અભિસરણ દબાણ પણ સમાન, પણ અહીંયા મોલાલિટી બધાની જુદી જુદી થશે કેમ કે છેદમાં પદ જુદા જુદા છે. તો સાચો ક્રમ શું થશે ચલો એ પણ આપણે સાથે સાથે કહી દઈએ. પૂછેલું નથી પણ દરેકે દરેક ઓપ્શનનું હું તમને એ બાબત પણ સમજાવી રહ્યો છું જેથી તમને ઇન ફ્યુચર આવો કોઈ બી ક્વેશ્ચન આવે તો તરત તમને એ વખતે ક્લિક થઈ જવી જોઈએ. બરાબર, તો અહીંયા 60, 180 અને 342 તો જેનો છેદ સૌથી નાનો એ કિંમત સૌથી મોટી એટલે 1% યુરિયા એની મોલાલિટી સૌથી વધુ થશે. મોલાલિટી સૌથી વધુ તો પાઈ સૌથી વધુ. બરાબર, તો એનો મતલબ શું થયો કે 1% યુરિયાનો પાઈ સૌથી મોટો થશે. પછી બીજો નંબર આવશે 1% ગ્લુકોઝ. બરાબર, અને ત્યારબાદ આવશે 1% સુક્રોઝ. તો અહીંયા ભાઈ બે ઓપ્શન સાચા થશે, A અને D. બરાબર, કદાચ ક્વેશ્ચન એ ટાઈપનો હોઈ શકે કે ભાઈ એકથી વધારે ઓપ્શન સાચા હોય. JEE એડવાન્સમાં એવા ક્વેશ્ચન સ્પેશિયલ પૂછાય છે કે જેમાં એકથી વધારે ઓપ્શન સાચા હોય. જેમાં તમે એકલો A કર્યો હોય તો એ ખોટું, એકલો D કર્યો હોય તો એ ખોટું, A અને D બંને કર્યા હોય તો જ સાચું. બરાબર, ચલો તો અહીંયા આપણો આન્સર થશે A અને D બંને. નેક્સ્ટ, બે બાષ્પશીલ પ્રવાહીનું બાષ્પ પ્રમાણ તો જો તમને P ટોટલ કે જુદા સ્વરૂપમાં આપ્યું છે 5.3 વત્તા 2 XP અને XP એ બીના મૂલંશ છે. તો વાયુરૂપ અવસ્થામાં YA અને YB નો ગુણોત્તર જોરદાર. ચલો પેલા YA નો અર્થ શું થશે ખબર છે? તો YA થશે યાદ હોય તો P ટોટલ P0 એ XA upon P total અને આ થશે P0B XB upon P total. તો એ YB અને YA અને YB નો ગુણોત્તર થશે. તો ચાર ઓપ્શનમાંથી કયું થશે? તો ચલો
સૌપ્રથમ પહેલા p ટોટલ બરાબર આપણને સૂત્ર ખબર છે p0 એ xa વત્તા p0b xb. બીજું અહીંયા xb વાળું પદ જાળવી રાખવાનું એટલે x ની જગ્યાએ તમે લખશો 1 - xb p0b xb. સૂત્રનું સાદું રૂપ આપો p0a માઇનસ p0a xb વત્તા p0b xb. ચલો આ બંનેમાંથી xb કોમન કાઢો તો અહીંયા થશે p0a અને પછી સાઇન પ્લસ છે જો અહીંયા એટલે પ્લસ લખીશું તો xb કોમન લઈએ તો કૌંસમાં થશે p0b માઇનસ p0. બરાબર. અને હવે જો સરખાવો તો ઈઝીલી તમને ખબર પડી ગઈ શું કે ભાઈ p0a બરાબર થશે 5.3 જોઈ લો અને p0b બરાબર થશે શું p0b બરાબર થશે p0b માઇનસ p0a બરાબર 2 તો p0b બરાબર 2 વત્તા p0a તો આ થશે 2 વત્તા 5.3 એટલે કે 7.3 બરાબર. હવે અહીંયા શું વધ્યું હતું p0a xa upon p0b xb આવું વધ્યું હતું ને કોના ઇક્વલ્સ ya upon yb ઇક્વલ્સ. ચલો બંને કિંમત લખી નાખો p0a 5.3 ભાગ્યા 7.3 અને ગુણ્યા xa upon xb. બરાબર. ચલો 5.3 એટલે 53 ભાગ્યા 10 7.3 એટલે 73 ભાગ્યા 10 ભાગ્યા 10 ભાગ્યા 10 બંનેના કેન્સલ અને ઇન્ટુ xa ઇન્ટુ xb આપેલું છે જોઈ લો તો ડી ઓપ્શન ચેક કરો જુઓ. બરાબર. કોઈ જ વધારાની કોઈ જ કેલ્ક્યુલેશન આવી નહીં સિમ્પલ ખાલી એક આ બે પદ આવ્યા જે સરખાવાના છે એ. બરાબર. ફરી એકવાર જોઈ લો p ટોટલ બરાબર તમને આવું કંઈક આપ્યું હતું તો ક્યાંથી ક્લિક થઈ તો p ટોટલ નું સૂત્ર તો એક જ છે બે બાષ્પશીલ પ્રવાહી માટે આ રહ્યું એમાં xb રાખ્યા હતા એઝ ઇટ ઇઝ એટલે એનો મતલબ શું થયો આપણે આ x ની જગ્યાએ 1 - xb લખવાના જેથી xb પછી કોમન રહીને જળવાઈ રહે છેલ્લે સુધી અને એની સાથે જે ગુણાકાર વાળા પદ છે સરવાળા વાળું પદ છે તમે ડાયરેક્ટ લઈ લીધું. ઓકે. અને એની ઉપરથી તમે p0a અને p0b - p0a તમને મળી ગયા અને એની ઉપરથી p0a અને p0b મળી ગયા. બરાબર. ઘણા ઉતાવળમાં છે ને ટીક કરીને કહ્યું 53 ભાગ્યા 73 આ બે જોઈને પણ જોડે xa xb આવે ને એ તમને આ y nyb ના સૂત્ર પરથી ખ્યાલ આવ્યો છે. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. આપેલ આલેખના સંદર્ભમાં y નું સાચું મૂલ્ય તો જો આલેખ સુરેખા છે તો 0.4 વેલ્યુ કેટલી છે 25 ટોર. ઓકે 0.4 25 ટોર છે તો 0.6 એ કેટલા હોય આલેખ સુરેખા હોય સુરેખાનો શું થાય કે જેટલો અહીંથી અહીં વધે છે એટલો જ આ વધે છે સુરેખા છે એટલે વક્ર હોય તો તમે ના શોધી શકો તો અહીંયા તો શું ખબર છે કેવું સિમ્પલ 0.4 એ 25 ટોર તો 0.6 એ કેટલા વાર્તા પૂરી. કેમ આવું ડાયરેક્ટ તમે ત્રિરાશિ માની શકો એનું કારણ એ છે કે આલેખ સુરેખા છે એટલે. બરાબર. તો 0.6 ગુણ્યા 25 ભાગ્યા 0.4 બરાબર. તો 25 6 150 અને ચલો બંનેના ભાગ્યા 10 ભાગ્યા 10 કેન્સલ કરો એટલે 150 ભાગ્યા 4 150 ના પહેલી વાર અડધા કરો એટલે 75 ને 75 ના બીજી વારના અડધા એટલે 38 that means 37.5 ટોન જવાબ. બરાબર. ચાલો તો સ્ટુડન્ટ્સ ખ્યાલ આવ્યો હશે તમને. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આના જેવા બીજા ક્વેશ્ચન સાથે આપણે મળીશું. ઓકે તો ગુડ બાય.